મારી સમજણે મારી અણસમજણની ઓળખાણ કરાઈ, ત્યારે મારી બેવકૂફાઈ, મારી મૂર્ખામીઓ નો મનોમન મને પરિચય થયો. એ પણ ક્યારે? જિંદગીના છેડે, જિંદગી જ્યારે પતી જવાની બિલકુલ તૈયારીમાં હતી ત્યારે પરિચય થયો. ત્યારે મને ખબર પડી કે મેં જે કર્મો કર્યા એ બધા જ ભૂલ પણ નહોતા, મૂર્ખામી પણ નહોતી. એ માત્ર પાપ હતા. એની કક્ષા પાપની હતી. પાપ એટલા માટે કહું છું કે તમને ખબર હોય કે ના હોય, તમારા કૃત્યથી સમાજ, કુટુંબ અને નિર્દોષ લોકો બરબાદ થાય, બદનામ થાય, અને તમે કહો કે મારી ભૂલ હતી, મને ખબર નહોતી. હા, ખબર નહોતી તો કોઈ વાંધો નહીં. હવે ખબર પડી કે ભૂલ નહોતી, પાપ હતા. હવે તમે કહો છો કે મેં માફી માંગી લીધી, મને પસ્તાવો છે જે મેં કર્યું એ બદલ. લોકોની જિંદગીની પીડા, વેદના, તકલીફો, બરબાદી, બદમાની, બદનામી ની કિંમત તમે માત્ર માફી માંગીને કે પસ્તાવો કરીને ચૂકવી? તમે નક્કી કરો છો કે તમે માફી માંગી, કે તમે પસ્તાવો કર્યો, એટલે હવે તમે નિર્દોષ થઈ ગયા? આવું બિલકુલ નથી બનતું. તમારી આવડત, તમારી ઓળખાણને કારણે અહીંની અદાલતમાંથી તમે મુક્ત થઈ ગયા. પણ આ અદાલતોથી ઉપર પણ એક ઈશ્વરની અદાલત છે. એની પાસે સુપ્રીમ પાવર છે. એમાંથી કેવી રીતે બચશો? અહીંથી તમે તમારા કર્મને સંતાડી દીધા, છુપાઈ દીધા. પણ કર્મનો કાયદો એવો છે, તમે ભાગી જાઓ, તમે છુપાઈ જાઓ, સંતાઈ જાઓ, એ શોધી કાઢશે તમને. અને એ કર્મની સજા તમારે ભોગવવી જ પડશે.